કોડીનાર તાલુકા અને આજુબાજુના ગામડા તથા ગીર સોમનાથની અંદર ડીએપી, એનપીકે અને યુરિયા જેવા ખાતરના ખૂબ અછત સર્જાણી છે. આ વિસ્તાર ખેતીનો વિસ્તાર છે અને ગ્રીન બેલ્ટ કહેવામાં આવે છે. આ વિસ્તારમાં ખેડૂત વાર્ષિક 3 પાક લે છે અને એમાં રાસાયણિક ખાતરોની જરૂર પડે છે. રાસાયણિક ખાતરો સિવાય એનું ઉત્પાદન લઈ શકતો નથી. અત્યારે જ્યાં જરૂર છે ત્યારે આ ખાતર મળતા નથી. ખેડૂત એક એગ્રો ઉપરથી બીજા એગ્રો ઉપર, તાલુકા સંઘમાં અને મોટી મંડળીઓમાં એની તપાસ કરે છે, રઝળે છે, છતાં મળતું નથી. અત્યારે આ તાલુકાની અંદર શેરડી છે. આવતી સાલ બિલેશ્વર ખાંડ ઉદ્યોગ ચાલુ થવાની છે એટલે 7,500થી 8,000 એકર શેરડીનું વાવેતર થયેલું છે. જે એને ટાઈમસર ખાતર ન મળે તો એના પાકની અંદર 25% થી 40% જેટલો ઘટાડો થશે અને એ ખેડૂત એનો પાકનો વળતર નહીં મળે તો એની જે પ્રજા, નાની પ્રજા છે એ શહેર તરફ પ્રયાસ કરશે, નાની મોટી નોકરીઓ શોધશે અને ખેતી ભાંગી પડશે. છેલ્લા 2 દિવસથી યુરિયા ખાતરની અછત છે અને કાલે તો પાછું અમારે 50 ટન યુરિયા આવે છે. ના, એવું નથી. કાંઈ એક ગાડી આવતી 10-15 ટન યુરિયા આવતું, પણ સોલ ટેસ્ટ તો છે. થોડીક સિઝન છે ને ફાસ્ટ. અમારે છે ને ઉનાળુ પાક વધારે હોય, પાણીવાળો વિસ્તાર છે ને. હા, ડીએપીની અછત, એનપીકેની અછત નથી, તો છે પૂરતા પ્રમાણમાં. સિઝન એમાં એમ છે કે અમારે પાણીવાળો વિસ્તાર છે એટલે યુરિયાની સોલ ટેસ્ટ છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.